વલ્લભાતી દયારામભાઈના ચંદ્રાવલા 33મું. અંદર જે તત્વ છે એ દયારામભાઈ કહી રહ્યા છે. ગોવર્ધન લીલા વખતે ગોવાળિયાઓએ લાકડીનો ટેકો દઈને ઊભા રહ્યા હતા કે અમારા મિત્રને અમારો સહારો દઈએ. લાલો ક્યાંક આમ થાકી ન જાય, આમ ન થાય. ગોવાળિયા તો એવું જ માને છે કે આ તો આપણો સખો છે. ઠાકોરજી ક્યારેય એવું દર્શાવ્યું નથી કે હું ભગવાન છું. લીલા ભગવાન છે એવી કરે છે, પણ બધાને એવું સ્વરૂપનું દર્શન કરાવે ને કે બધા ભૂલી જાય. માને બ્રહ્માંડ ઘાટ ઉપર બ્રહ્માંડના દર્શન કરાવ્યા. માટી ખાધી જ બોલ, ખોલ મુખ, લે. ઓ માકી ઠાકોરજી પાછી યોગમાં એ મૂકી દીધી. માં ભૂલી ગયા. ઓ મારા લાલાએ માટી નથી ખાધી, બધાય ખોટું બોલે છો. મૂકી માયા. તો પ્રભુએ પોતે ભગવાન છે, ઠાકોરજી છે, ઈશ્વર ક્યાંય બતાવ્યું નથી. એને મજા આવે છે કે અત્યાર સુધી તો બધાને મેં જ નચાવ્યા. વ્રજવાસીઓ મને નચાવે છછિયા ભર છાછ માટે. માટલું લઈ આવ, માખણ ખાવ, લઈ આવ માટલું. છાછ જોઈ છે પેલો પાટલો લઈ આવ, જા. બેડું ચડાવ, નહીતર યશોદામાને કહી દેશ તે મારા ઘરે માખણ ચોર્યું હતું. ઠાકોરજીને જે આમાં આનંદ આવે છે કે આખી દુનિયાને હું મારી માયાથી નચાવું. મારું વ્રજવાસી સખાઓ સખીઓ મને નચાવે. અરે પરાકાષ્ઠા તો ત્યાં. ગાયો સવારમાં બહાર નીકળે, સખાઓ પૂછે લાલા કયા વનમાં? ગાયો જાય એ વનમાં. ત્યાંય પોતે એમ નથી કીધું કે હાલો વૃંદાવનમાં, મધુવનમાં, તાલવનમાં, બૌલાવનમાં, કુમુદવનમાં, બચવનમાં, ભાંડેર, બિહારી વન, કોકિલાવન, ભદ્રવન, બેલવન, માટવન, ગેરેવન, કુંજ, નિકુંજ. ક્યાંય કીધું નથી. આ ગાયો જાય ને એની પાછળ જવાનો છે. હવે કહે છે ગોવાળિયાઓ કે લાવવાને થોડું બિચારાને એકલાને તકલીફ પડશે, એટલે બધાએ ટેકો કર્યો. થોડી થોડી મદદ સૌ કરીએ. વાસ્તવમાં લાકડીને ટેકે ગિરિરાજ ટકી ન શકે, પરંતુ સખા ભાવ હતો. ઇન્દ્રકોપ પછી ગિરિરાજને નીચે પધરાવ્યા અને બધા વ્રજવાસીઓ કૃષ્ણની કીર્તિનું ગાન કરવા લાગ્યા. ત્યારે કૃષ્ણએ કહ્યું, બધે કીધું લાલા આ તે ઉચકો, હે ગિરિરાજ તે ઉચકો, તને ભાર નો લાગ્યો? ઠાકોરજી કે મેં કાંઈ ઉચકો નથી કે. પછી શું કહે છે? કચુક બલ માખણ કોકીઓ, કચુક ગ્વાલ દીનો સહાય. આ માં રોજ માખણ ખવડાવે ને ગોપીઓના ઘરમાંથી માખણ ચોરી ચોરી ખાતો હતો ને, એનું બોળ આવી ગયું. અને તમે બધાએ સહાય કરી. આ લાકડીને ટેકો હતો ને, કાંઈ એકલો હું થોડો ઉચકી શકું. જો આ યશોદાનંદન કરે પોતે બધું અને જસ બીજાને આપે. કરતે હો તુમ કનૈયા, मेरा नाम हो रहा है, सब आपके कृपा से मेरा नाम हो रहा. આજે આ બધું કોણ આ વાંચવું, કરવું, સમજાવવું કરે છે? ઠાકોરજી. પણ કોઈ મળે એટલે ઓલા યુટ્યુબવાળા ઈલાબેન સત્સંગ, લે બેસ છાની મને. ઈલાબેન કઈ સત્સંગ કરવાવાળો મારો વાલો છે. પ્રભુએ પ્રભુતા ગિરિરાજ ધારણ કરવામાં બતાવી, પણ અત્રે કાંઈ જુદું બતાવે છે કે હું નાનો હતો ત્યારે ઘરોઘર ચોરી ચોરીને માખણ ખાતો. મૈયા પાસેથી પણ ખૂબ માખણ ખાધું. વ્રજ નારીઓને રસ્તામાં રોકીને પણ મય માખણ ખાધા. તેથી મારામાં એવી શક્તિ આવી અને આ મારા સાથી સખાઓએ જેમ માખણ સાથે ખાધું તેમ ગિરિરાજ ધારણ કરવામાં બધાએ મને મદદ કરી. આ લોકોમાંય જોર હતું. ચોરી કરવા જતો બધા મારા હારે જ હતા. એટલે એ લોકોમાંય માખણનું જોર, મારામાંય માખણનું. એટલે મેં ધારણ કર્યો, એ બધાએ ટેકો કર્યો, એટલે બધાએ કર્યો. મેં એકલાય ગિરિરાજ ધારણ. જો આ પ્રભુ, આપણે તો એકલાય ન કર્યું હોય ને
મેં કર્યું. ઘણી જગ્યાએ મનોરથ હોય ને, આપણે જોઈએ મજા આવે. ત્યાં બધું પીરસવાનું હોય આ તે. મેં એક વૈષ્ણવ એવા જોયા છે, જ્યાં બધા હોય ને ત્યાં છેલ્લે બુહારીને પોતું એ જ મારે અને પછી વયા જાય. અને બધા રાહ જોવે, હજી આવ્યા નહીં. કોઈને બુહારીને ત્યાં એઠાનું પોતું મારવું ને, મૂળ સેવા તો એ જ. ઓલા બધા પોરાય, અમે આમ કર્યું ને, અમે પીરશું ને, અમે પાથર દોના લઈ આવ્યા ને, અમે આમ કર્યું ને. પણ ઠાકોરજી કે મેં કાંઈ નથી કર્યું, તમે બધાએ કર્યું. ઘણા છે ને પાછળ રહીને કરે, કોઈને ખબર ના પડે. ઝારી ભરવા જાય તો ઘણા એવા હોય આગળ ઊભા રહી જાય. હું ભરું, તમે બધા હાથ લગાડો. તો અમારે એક વૈષ્ણવ એવા હતા, એ છેલ્લે જ ઊભા હોય. જેવા ભરાય ને એટલે હાથ અડાડે. તો ઓલા હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ છે ને, તમે આગળ આવો, દર વખતે આ જ ભરે છે. જો ઓલા પાછળ ઊભા હતા વલ્લભભાઈનાથ, તમે ગમે એ ઝારીજી ભરે હાથ અડાડો ને એટલે આવી જ ગયા. પછી ત્યાં આટલી ઝારીજી ભરીને ઢોળવીને કરવીને ગંદુ કરવું, આપણા વલ્લભને કેટલો શ્રમ પડે. અત્યારે બેઠકજીમાં બધાને હું ઝારી પહેલાં ભરી લઉં, એમાં ઓલો નેવડોય બરાબર નીચોવે નહીં, ચારે બાજુ જળ ઢોળાય, પેલું ભરે ત્યારે ઢોળાય, લઈ જાય ત્યારે ઢોળાય અને વલ્લભ પાસે પધરાવે. અરે ઘણા તો મેવાન દૂનો મૂકવા જાય ને તો વલ્લભના ઓલા ઉપર આમ ટેકો દે, આપણો જીવ નીકળી જાય, આ વલ્લભને આવું કરો છો. પણ એક જણ ઝારીજી ભરે અને માનો કે 50 જણ છે હાથ અડાડે, ઓલા ઇલેક્ટ્રિકનો શોર્ટ વાગે ને, જેને વાગ્યો હોય ને એને ઓલા જેવા ખેંચવા જાય ને એ નહીં લાગે, અને 50 જણા એને અડે ને તો 50 ચોંટી જાય. અરે વાલા ઝારીજીમાં તો આ ભગવત એવી કૃપા છે. વળી શ્રી વૃષભાન રાધિકાની કૃપા પણ મને પ્રાપ્ત થઈ. કેવી રીતે? એ કે ઉપાડતો હતો ને ત્યારે રાધાજી મારી સામો જોઈને ભાળતા હતા, એટલે એમના પ્રેમને જોઈ જોઈને ક્યારે ગિરિરાજ ઉપાડી લીધો. ઉપાડ્યો છે તો રાધાજીએ, ડાબી બાજુ એ છે, ઉપાડ્યો ડાબા હાથે, એટલે આમાં વધુ જોર તો રાધાજીનો છે. તમે મદદ કરી છે, માખણની મદદ છે, માનું માખણ ખાધું છે, આમાં મેં કાંઈ કર્યું છે? જો બધાને જસ આપે એ યશોદાનંદ, અને ગિરિરાજી ઉઠાવી લીધા. અમે પ્રભુતા છુપાવી દીધી, ઠાકોરજીએ પ્રભુતા દેખાડીની. આવા વચન સાંભળતા જ સખાઓ નાચવા લાગ્યા અને લાલા કનૈયા તો અમારા અંતરની વાત જાણે છે, જેઓ સખ્ય ભાવથી સાથે રહેતા હતા. ગોવાળિયા કે આવો તો બરાબર, તે એકલાય નથી ઉપાડ્યો, અમે બધાય ભેગા હતા. જો કાનાએ કીધું ને અમે હતા. એ બધાને રાજી થતા જોઈને ઠાકોરજી રાજી રહે છે. એ લોકોનો નિર્દોષ પ્રેમ જોઈને રાજી રહે છે. આપણે તો કાંઈ કરીએ ને એમાં આપણી કાંઈક ઓલી હોય જ અપેક્ષા, આશા. ગોવાળિયાને તો કાનો અમારો, બસ એનાથી વધુ કોઈ અપેક્ષા નહીં, અને અમે કાનાના. બોલો વલ્લભા. શ્રી વલ્લભાથી. સુબુદ્ધિ નીચેનું પાન. વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત. નારદજી જે ઉપદેશ આપે છે એનું વર્ણન કરતાં આગળ કહે છે. નારદજી કહે છે કોને? યુધિષ્ઠિરને. ધૃતરાષ્ટ્રે ગાંધારી વિદુરજી ગયા વનમાં, એનાથી બહુ જ દુઃખ થયું. એ દુઃખમાં આડાઅવળા વિચાર ન કરે એટલા માટે નારદજી એને ઉપદેશ આપે છે. હવે આગળ નારદજી કહે છે શોક કરવો અર્થહીન અને અહિતકારક છે, કારણ કે યદીશ્વર વંશ જગત, આ જગત ઈશ્વરને વશ છે.
સર્વ જગત ઈશ્વરને વશ છે, કેમ કે બધા પદાર્થ ભગવાન જ ઉત્પન્ન કરે છે અને એના નિયામક પણ સ્વયં ભગવાન જ છે. તે કોઈના વિરોધી કે કોઈના હિતકારક નથી, કે પોતાના માટે કે બીજાના માટે કાર્ય કરે છે. એમાં પણ જ્યારે બીજા માટે કાર્ય કરે ત્યારે તેનું હિત જ કરે છે. ઠાકોરજી કોઈ દી આપણું અહિત ના કરે, એવો નિયમ છે. પોતાના કાર્ય કરે ત્યારે પણ પોતાની લીલા સિદ્ધ થાય તે માટે કરે છે. ભગવાન જ્યારે બીજાના માટે કરે તે વિકલ્પમાં ભગવાન તેનું હિત કરતા હોય ત્યારે તે જો શોક કરે તો તેમ કરવાનો શાસ્ત્રમાં નિરવ છે. આ એમ કે જતા રહ્યા તો તમે શોક કરશો તો તમે ખોટું વિચારો છો. ભગવાન જે કરે છે યુધિષ્ઠિર એ તમારા હિતમાં જ કરે છે. એ લોકો ગયા તો એને મુક્તિ માટે ગયા છે, એમાં તમારે શોક કરવાની જરૂર નથી. અને છતાં કરે તો ભગવાનનો કોપ થાય. ભગવાનની લીલામાં તો શોક કરવાથી ભગવાનનો વધારે કોપ થાય અને ઔચિત્ય ન જળવાય. ભગવાન બીજા માટે કાર્ય કરતા હોય તે વિકલ્પમાં ક્યારેક ભગવાન જીવની મમતાના વિષયનો નાશ કરે છે. ત્યારે પણ ઉપર કહેલો જ નિયમ છે. અહીં પ્રકાશકાર સમજાવે છે કે જ્યારે પોતાનો પુત્ર મરી જાય ત્યારે ભગવાને હિત કર્યું એમ કેમ કહેવાય, એવી શંકા થાય. પણ અહીંયા જીવે સમજવું જોઈએ કે ભગવાને પુત્રમાંથી મમતા દૂર થાય તે માટે આ કરેલ હોવાથી જીવનું હિત કરેલું. આ બહુ ઊંચી વાત છે. આપણે સંસારી આવું વિચારી જ ન શકીએ. મમતા ઓછી થાય એના માટે લઈ લે પુત્રને, સૈદ્ધાંતિક દ્રષ્ટિએ એકદમ બરાબર. પણ આપણે બધા હજી મોહ માયાથી છૂટ્યા નથી. માટે કહે છે કે દરેક કાર્યમાં ભગવાન જીવનું હિત જ કરે છે, એ નિયમ લાગુ પડે છે. આમ સર્વ કંઈ ભગવાનને અધીન હોવાથી પોતાનો અથવા બીજા કોઈનો પણ શોક કરવો નહીં. ભગવાન અગ્નિના સંયોગ અને વિયોગથી દુઃખ શોક થાય છે એમ જો કોઈ કહે, ત્યાં કહે છે ભગવાન જ દરેકનો સંયોગ અને વિયોગ કરે છે, તેમાં હિત થાય છે. દીકરો અનુકૂળ ન હોય અને અમેરિકા જતો રહીએ તો આમ વિયોગ થયો છે. કેવી રીતે ઉછેરીને મોટો કર્યો, અને જ્યાં આપણે સુખ ભોગવવાનું ત્યાં વયો ગયો, અને ગયા પછી આવો. ઠાકોરજી કે તારા હિતમાં જ કર્યું છે. અહીંયા હોત, અહીંયા એવા લક્ષણ અહીંયા કરતો હોત તો તારે જીવવું ભારે થઈ પડત. વિયોગ કર્યો પણ તારા હિતમાં કર્યો. હા, તને મમતા છે એટલે દુઃખ થાય જુદી વસ્તુ છે, પરંતુ વિયોગ પણ તારા હિતનો જ છે. અહીંયા હોત તો છાપામાં તારું નામ આવત. એટલે ભગવાને જે કર્યું તે પ્રભુ કરે સો ભલી કરે. તેથી બંને પ્રકારમાં બીજાનું કાર્ય કરે ત્યારે અને પોતાને લીલા માટે કાર્ય કરે ત્યારે ભગવાન દરેકનું હિત જ કરે છે એમ સમજો. ભગવાન પરાર્થ અને સ્વાર્થ કાર્ય કરે છે. આમાં સ્વાર્થ એટલે પોતાના માટે જે કાર્ય કરે. એક વિકલ્પમાં જીવ શોકનો ત્યાગ કેવી રીતે કરે? ભગવાન તો પોતાના માટે લીલા કરે છે, પણ જીવો તો અયોગ્ય કાર્યમાં મુકાયેલા હોવાથી દુઃખથી શોક કરે છે. ભગવાનની લીલા ઘણો સમય ચાલે છે. જીવને તો દુઃખની પરંપરા આવ્યા કરે છે, એટલે એને શોક થાય તે સ્વાભાવિક જાય એવી શંકા થાય તે માટે કહે છે. બોલો વલ્લભા. શ્રીમદ ભાગવત. અને મારા प्रणाम करो। चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। जमनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम।
अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चतुर्बुद्धदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। વ્રજ વિલાસ વ્રતની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢઈ ચરણ કેરો ભરોસો, દ્રઢઈ ચરણ કેરો. શ્રીવલ્લભનક ચંદ્ર છટા બિન સબ જુગ માય અંધેરો ભરોસો, દ્રઢઈ ચરણ કેરો. साधन और नहीं आ कली में, चासो निवेरो. सूर का कहे द्विविध आंधरो, बिना मोल को चेरो भरोसो, દ્રઢઈ ચરણ, દ્રઢઈ ચરણ, દ્રઢઈ ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.